શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. આપણે માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ બધા વૈષ્ણવને ચાચા કરી જય શ્રી કૃષ્ણ. વ્રજમાં 8 દિવસ જે અલૌકિક આનંદ કરી આવ્યા. ઘર ભૂલી ગયા, વર ભૂલી ગયા, છોકરા ભૂલી ગયા. હવે જ્યારથી બેઠા ત્યારથી ને વ્રજની વાત ઓછી અને ઘરની વધુ કરવા માંડ્યા છે. ઘણાને એટલો બધો થાક લાગ્યો સૂતા છે, ઘણાને ડાયરિયા થઈ ગયા, ઘણાને અંબોડી ખસી ગઈ. અંબોય આપણને તો એવું આવડે નહીં. મારે કહેવાનો આશય કે વ્રજમાં જે દોડતા હતા સવારના આમાંથી ભાગ્યે જ કોઈ હશે જે 4:30-5 નહીં ઉઠતું હોય. રાતના સત્સંગ કરીને 11 વાગે સૂતા હતા. છતાંય એક જણને એવું લાગ્યું કે આપણને તકલીફ છે. વ્રજનો પ્રભાવ, રજનો પ્રભાવ, યમુનાજીના જળનો પ્રભાવ, ગિરિરાજ બાબાના સાનિધ્યનો પ્રભાવ અને વિશેષ વલ્લભની કૃપા. તો શું આજે નથી? છે. પણ લૌકિક દાખલો આપીએ. આપણે બધા લૌકિક જીવો છે. આપણે દીકરીના લગ્ન હોય ને 1 મહિનો આપણે એટલા દોડીએ ખરીદી કરીએ ને, જાનની વ્યવસ્થા ને હોલ રાખવાનું ને બધું. બધા એમ કે તમારા પગમાં વ્હીલ નાખી દીધા છે. પણ જેવા દીકરીને વળાવીને માંડવામાં પાછા આવીએ ઢગલો થઈ જાય. વાતાવરણ એનું છે, માંડવો એનો છે, ઘર એનું એ છે, છતાંય કોનું હૈયું ભારે નથી થતું. એમ આપણે જતા હતા ત્યારે યમુનાજીના પાનની એક તમન્ના હતી. મનમાં વિચાર કરતા હતા ઠકરાણી ઘાટે કરશું, ગોવિંદ ઘાટે કરશું, બપોરે ન જાય તો સારું. પાછા આપણે નસીબદાર કહેવાય કે જેવા બહાર નીકળી એટલે ગિરિરાજ બાબાના દર્શન થાય. આજે બીજે ઉતર્યા હોય ભલે થોડું દૂર લાગતું હતું પણ એની સાથે સાનિધ્ય કોનું મળ્યું હતું? હવે સવારે જઈએ તો કેવા પ્રસન્નતાથી ને એટલું સુંદર દ્રશ્ય હોય સવારે નીકળીએ ત્યારે, અને રાત્રે પાછા હવે અંધારું થઈ ગયું હોય ને તો કોઈ રાહ જોતું હોય કે ના જોતું હોય. ગિરિરાજ બાબા તો રાહ જોતા જ હોય કે ઘાસ આવી ગયા અને ત્યાં સુધી કોઈને કાંઈ તકલીફ ન થઈ. આજે કોઈ આમ અવડતું નથી, બધાને એમ થાય હોઈ રહીએ. એનું કારણ આ વ્રજનો પ્રભાવ, વ્રજનો પ્રતાપ. લોકો ગાંડા નથી. એક 72 વર્ષના બા છે, એ બોમ્બે પાસે કઈક ગામ છે ત્યારે જ આપણે જવાનું નક્કી થયું. એટલે આમનો નંબર માંગ્યો કે મને ફર્સ્ટ ક્લાસમાં બુક કરાવી છે અથવા સેકન્ડ એસીમાં. હું એકલી છું. એટલે મેં કાંઈ વાંધો નહીં, અમે બધા છીએ, આવો. એ કહેલા બેન મેં વ્રજ નથી જોયું. હવે આ બધું સાંભળું છું ને તો મને ખબર છે એટ ધી એજ ઓફ 72 હું એકલી નહીં જઈ શકું. મારો દીકરો અમેરિકા રહે છે, વો ક્રિશ્ચિયન છે. એટલે હું અમેરિકા, દીકરો કુંવારો હતો ત્યાં ઠાકોરજી પધરાવીને જતી હતી. હવે એને લગ્ન કર્યા. આજે 18 વર્ષ થયા હું અમેરિકા નથી ગઈ અને દીકરો અહીંયા નથી આવ્યો. એક જ દીકરો. દીકરો પેટમાં 2.5 મહિના હતો ત્યારે એના બાપા ગુજરી ગયા. એ માજીની ઉંમર 18.5 વર્ષ હતી. હવે બધાએ કીધું કે અમે દીકરો કે દીકરી જે આવશે એને રાખશું, તું બીજા લગ્ન કરી લે. મારે એક ભાવમાં 2 ભાવ નહોતા કરવા. મારે વ્રજનું કેવું છે. હવે એટલું બધું સામાજિક જવાબદારીઓ આવી. હવે 5 વર્ષથી મારે વ્રજમાં જવું છે, પણ મને એવો સંગાત જોઈએ કે મને કોક એમ કે આ ગોકુળ છે, આ ઠકરાણી ઘાટ છે, આ વિશ્રામ ઘાટ છે, અહીંયા પાન કરીએ. લૈલાબેન મેં પૈસા એટલા ભેગા કર્યા છે કે મારે
2-2.5 લાખ રૂપિયા વાપરવા. મેં તો કાંઈ વાંધો નહીં, આ અનુભવી છે એટલે જ્યાં બધું પછી થતું હોય એ કરશું. પછી તમારો નંબર આપ્યો. મેં તમે આમાં કેવું, હું ડાયરેક્ટ બધાને કહી દઉં કે વાત કરી લ્યો. એ મને કે હું આને કહું, એ બધા નંબર આપી દીધા. હવે 18 વર્ષે દીકરાને બહુ સરપ્રાઈઝ આપીને આવ્યા. મારે જે કેવું છે સમજ્યા બધા? હવે મને કે જો હું મૂકીને આવું, હવે 10 દિવસ માટે આવ્યા છે. હવે વહુ છે તો એટલે એ તો કઈ આમાં માને નહીં. એટલે દીકરાને મેં એમ કીધું, પાછું મારો દીકરો એ કે અમેરિકામાં તમારો સત્સંગ સાંભળે છે એટલે આવ્યો કે માં એ માં એમાં ઈલાંટી ઘડી ઘડી એમ કે આપણી લૌકિક માં માટે આપણે આવું કરીએ છીએ, તો અલૌકિક માં યમુનાજી માટે એ કે મમ્મી એ જયારે આ લૌકિક માં નો દાખલો આપે કે વૃદ્ધાશ્રમમાં મૂકવાનું કે દુઃખી થાય એમ કે ને, એટલી વાર હું રડ્યો છું કે. પછી આ નેન્સી એની એવું નામ, એટલે એ તો ત્યાં બ્રોન એન્ડ બોટમ છે એટલે એને ગુજરાતી આવડતું નથી. એને કીધું કે તો લેટસ ગો નાવ. એટલે અમે 10 દિવસ માટે આવ્યા છે. હવે એ આવતા રહીએ. જો એની ઈચ્છા હતી, પૈસા ભેગા કર્યા હતા, બીજે દિવસે ફોન કરીને ટિકિટ કરાવવાના હતા. અવાયું તો યમુનાજી બોલાવે, ગિરિરાજ બાબા કૃપા કરે, જે એવું કે વલ્લભ પાસપોર્ટ આપે, યમુનાજી વિઝા આપે, તો તમે વ્રજ પરદેશ જઈ શકો. આ સાક્ષાત, આ તો મને અત્યારે યાદ આવ્યું, એનો 2-3 વાર ફોન આવ્યો, ઈલાબેન મને યમુનાજી દર્શન કરાવો ને. આમ મને રડવું આવે. ગિરિરાજ બાબા દૂધ ચડાવતા હતા, મને બતાવો ને ગિરિરાજ બાબા કેવા છે. હવે એ કે મેં કીધું હવે કદાચ ભાદરવા મહિનામાં ઠાકોરજી મને પાછું આવું છે તો મારે તમારી ભેગું ને તમારે નથી જવું. મેં તો કદાચ ભાદરવા મહિનામાં જઈએ જીવતા હોઈએ તો તમે મારા ઘરે આવી જાજો, કારણ કે બોમ્બે થી ડાયરેક્ટ બિચારા એકલા આવે તો ઉપાધિ થાય ને. મારા ઘરે આવજો, આપણે સાથે જઈશું. મારે કહેવાનો આશય એ જ કે આપણી ઈચ્છાથી જવાય છે વ્રજમાં. આ સાક્ષ આમાં કઈ મેં તો વાર્તા તો બનાવી નથી મારા હાથે, એવું તો લેખક હું છું નહીં. તો આજે આપણે બધા અઠવાડિયું આટલો આનંદ કરી આવ્યા. સવારે 4:30 લગભગ બધા ઉઠતા હતા. રાતના સત્સંગમાંથી 11 વાગે કોઈને થાકેલા જોયા હતા? સવારે પાછા 5:30 આવી જાય, ચા થઈ છે. પાછા 2-3 જણ અમારા રૂમમાં, બધાને ખબર કે મને ચા નહીં પીવું ત્યાં સુધી નાવા નહીં જાઉં. એટલે બેન ચાનું કઈ હું કહું આ 12નો આ નંબર છે. એટલે આ છોકરી પાછી કઈ ઉભા રહ્યો બનાવી દઉં છું. કેટલા ફ્રેશ હતા. હવે આજે જુઓ, બધા જોયો તો બધા સૂતા છે. ઓલી દીકરીને વળાવે ને મા બાપ ને ભાઈ ભાભી કેવા ઢગલો થઈ જાય, એવી દશા જ આપણી છે. અમે ઓછા નથી, હુઈ જ ગયા હતા. આ બધા 2-3 વાર રોહિણી બધા આવીને ગયા. હવે એ બિચારા સમજી ગયા કરે કે નહીં કરે. મારો કહેવાનો આશય એ છે કે આ જે ઉત્સાહ હતો ને વ્રજમાં જવાનો હતો, અને આ ઢગલો થયા છે ને એ વિરહનો છે. આપણે ભેગા એક વૈષ્ણવ છે એવા, એને પરમ દિવસનો તાવ આવ્યો છે, કોઈને કહેતા નથી. સવારે મને એટલું ભેટીને રડ્યા. એને એક વાક્ય બહુ સરસ કીધું, એટલે બેન જ્યારે વ્રજમાંથી મારે જવાનું થાય ત્યારે મને તાવ આવે ને આવે, મને એવો વિરહ થાય, પણ હું કોઈને કહું નહીં. આજે કે મારા હાથમાંથી કામ પડે છે, હું નાવા ગઈ ને તો નાવાના બદલે મેં 2 વાર બ્રશ કર્યો. મને આમ થયું કે મારે વ્રજમાંથી પાછું જવાનું. એટલે એવા જીવે છે આપણી ભેગા. તો વ્રજ તો ભાઈ જો વ્રજ છે, આપણે બધાએ માન્યું. એમાં કાલે પરિક્રમા કરી, બપોરે ગિરિરાજ બાવાનું પૂજન, દૂધ, કુંવારો. કુંવારામાં કેટલો આનંદ આવ્યો. ગિરિરાજ બાબા કેવા લાગતા હતા શ્રૃંગારમાં. તમારી પાસે ગિરિરાજ બાવાનું છે તો 1 બાર રાજા ગિરિરાજ કી શરણ મેં.
વિનંતી કરીને નીકળ્યા. હવે આટલા વર્ષોથી આવી એમ આવી બોગસ ગાડીમાં આવ્યા, આખો દિવસ ગાડીમાં. પણ હવે મજબૂરીને બીજું નામ મહાત્મા ગાંધી, કોઈ ગાડીમાં ટિકિટ ના મળી. અને આપણે પાછા એવા કે અમારે વ્રજમાં 8 દી જ રહેવું છે, વધુ નહીં. એટલે પણ હજી ગિરિરાજ બાબા જ્યાં જોઈએ ને ત્યાં યાદ આવે છે, દેખાય છે. ગુસાઈજી એકવાર દ્વારકા પધારતા હતા તો એની ભેગા નાગજી ભટ્ટ હતા. તો જેવા એક પર્વતને જોયો ને તો ગુસાઈજી ઉભા રહીને કે, વાહ ગિરિરાજજી, અહીંયા પણ સાથે પધાર્યા મારા વાલા. તો ખરેખર ગિરિરાજજી પધાર્યા, દ્વાદશ કુંજ ને વૃક્ષો ને વાનર ને. હવે નાગજી ભટ્ટને ચિંતા થઈ કે ગિરિરાજજી અહીંયા રહી જશે તો વ્રત તો શૂનું પડી જશે. એણે વિનંતી કરી કે મારા વાલા ગિરિરાજ બાબા, ગુસાઈજી તો વિનંતી કરે આપ પધારો જ, પણ વ્રજ ઊનું પડી જશે આપણા વિના, તો આપ કૃપા કરીને પાછા પધારો. ગિરિરાજ બાબા આટલા બધા વલ્લભને વશ હતા. તો આ બધું યાદ આવવાનું જ છે. તમારી પાસે ગિરિરાજજીનું ઓલું એકાદું ગાવ ત્યારે. હે ગિરિરાજ, હે ગિરિરાજ, શરણ તિહારે આયો, શરણ તિહારે આયો. હે ગિરિરાજ, मैं शरण तिहारे आयो, मैं शरण तिहारे आयो. तुम तो मेरे प्राण जीवन धन, तुम तो मेरे प्राण जीवन धन, कृपा करी मोहि बुलायो, कृपा કરી बुलायो. तो मैं शरण तिहारे आयो, मैं शरण तिहारे आयो. हे गिरिराज, हे गिरिराज, शरण तिहारे आयो, मैं शरण तिहारे आयो. शरण तुम्हारो आनंदकारी, शरण तिहारो आनंदकारी, सब जग आनंद छायो, सब जग आनंद छायो, मैं शरण तिहारे आयो, शरण तिहारे आयो. हे गिरिराज, ओ गिरिराज, शरण तिहारे आयो, मैं शरण तिहारे आयो. बिना शरण प्रभु कौन पे जाऊं, बिना शरण प्रभु कौन पे जाऊं, बड़े भाग्य पे पायो, बड़े भाग्य ते पायो, मैं शरण तिहारे आयो, मैं शरण तिहारे आयो. हे गिरिराज, ओ गिरिराज, शरण तिहारे आयो, मैं शरण तिहारे आयो, मैं शरण तिहारे आयो, शरण तिहारे आयो. गिरिराज तो गिरिराज बाबा
કૃપા કરી મોહી બોલાયો. આ જેના ઉપર કૃપા થઈ, હવે આપણી જ ગાડીમાં ગોકુળમાં આ લોકો ઈચ્છા હોવા છતાંય પગ મૂકી શક્યા, મનોરથમાં આવી શક્યા. તો આ કૃપામાં જ જેના ઉપર કૃપા થાય એ જ અહીંયા આવી શકે. તો એવા આપણે બધાએ આનંદ કર્યો. કાલે એક નાનો પ્રસંગ મેં આજે વાંચ્યો, બપોરે સૂતી હતી, કે એક બ્રજવાસી હતો. એ ગિરિરાજની નીચે બેસી અને દર્શન કરે. એટલે બધા એને કહ્યું કે ચાલ ને ઉપર. એ કે ના. વલ્લભ એવું કહે છે, ગુસાઈજી એવું કહે છે કે ગિરિરાજ બાબા ફૂલ કરતા વધુ કોમળ છે, માખણ કરતા વધુ કોમળ છે, અને હરિદાસવર્ય છે, ભક્ત પણ છે અને ભગવાન પણ છે. તો હું એના પર પગ કેવી રીતે મૂકું? હવે રોજ બધા આવે, આજે કેવા શ્રૃંગાર હતા, આજે કેવા વસ્ત્ર હતા, આજે કેવા આભૂષણ હતા, એવું ચિત્ર દોરે. કોનું? શ્રીજી બાબાનું. અને પછી માળાજી ગુલાબ, મોગરો, થાક, મણકો બધું એવું કરે. અને રંગ કયા પૂરે ખબર છે? બાજરીનો લોટ હોય ને, બાજરીનો લોટ કે બાજરી, એનો શ્યામ રંગ બનાવે. પછી ચણાની દાળ હોય ને, એનો એક પીળો રંગ પટકાનો બનાવે. અને એટલું સુંદર સ્વરૂપ કરે. અને પછી દર્પણ શેનું બતાવે? પેલી તાણસણીમાં પાણી લે અને એ આમ બતાવે તો અંદર દેખાય. હવે રોજ જાવું કરે. પછી તો એને બધા એને પૂછવાનું બંધ કર્યું. પછી આંખ બંધ કરે. પીળા પીતાંબર ચરકસે જામા, પીળા પટકામાં શ્યામ કેવો સોહાય, સૌને બોલાવતો ઊંચો કરે હા. આખું પીળા પટકામાં ઠાકોરજી દોરે. હવે આવું કરતા કરતા 6 મહિના થયા. હવે ચોમાસું હોય ત્યારે દોરી ના શકાય, વરસાદ પડે, ઉનાળો ને શિયાળામાં તો બરાબર. ત્યારે એના ઘરમાં આવે, ઘરમાં ઝૂંપડું, ઓલા તાપડા ઉપર એટલે પાણી નીચે પડે. હવે શ્રીજી બાબાની કૃપા જુઓ, 6 મહિના સુધી આવું એને તપ કર્યું કે ચિત્રજી દોરાઈ જાય, માળાજી ધરાવાઈ જાય, દર્પણ દેખાડાઈ જાય. પછી ઘરે જઈને જે કોઈએ લોટ આપ્યો હોય કે કોઈએ મીઠું આપ્યું હોય એ બાટી કરીને એ ચિત્રજી ધરીને ખાય. હવે ઓલો વરસાદ આવ્યો, ઉપરથી પાણી પડે. શ્રીજી બાબાએ જોયું, મારો ભક્ત તો જો કેટલો બધો મારા મય છે. બધે પાણી પડ્યું, એને ચિત્રજી બનાવ્યું ત્યાં ના પડ્યું. અને એને દર્પણ દેખાડ્યું, પણ કોઈએ લોટે ન આપ્યો. વરસાદ હતો, કોણ આવે? મીઠું નહીં. વરસાદનું પાણી પડ્યું, શ્રીજી બાબાને ધરાવ્યું, પી લીધું. અને બહાર બેસી અને આમ પર્વત સામે જોવે. શ્રીજી, આજે આપ આરોગ્ય છો ને બરાબર? વરસાદ પડ્યો, આપણે તો કઈ શ્રમ નથી પડ્યો ને. ત્યાં શ્રીજી બાબાએ બહાર એને દર્શન આપ્યા. જલ્દી આ, મને કાંટો વાગ્યો છે. કોને કીધું? ઓલા છોકરાને, 10-12 વર્ષ. જલ્દી આ, મોહે કાંટા લગ ગયા, अब मैं खड़ा नहीं रह सकूंगा, मोक कुछ. હવે વરસાદ આટલો બધો તો શ્રીજી બાબા પલળે નહીં. હવે જાઓ કે ના જાઓ? જાઓ તો ગિરિરાજ બાબાને શ્રમ પડે, ના જાઓ તો મારા શ્રીજીને કાંટો કોણ કાઢે? શ્રીજી બાબાની ચિંતા શું હતી? પાણી પીધું તું ને એટલે ડબરો ફોક ભેગો લઈ આવ્યા હતા અને એને ઉપર બોલાવો તો. હવે આ કે મારા વાલા મને અહીંયા આવી જ ને કાંટો કાઢો. એ કે ના, પછી ત્યાં તો મને દુખે. હવે આજ્ઞા થઈ, 2 પગથિયા કૂદતો પહોંચી ગયો ત્યાં. આખી દુનિયા જેના ચરણ માટે તરસે એ ઓલો બેઠો. એટલે શ્રીજી બાબાએ આમ પગ દીધો, લે કાંટા નિકાલ. કાંટો નહોતો વાગ્યો. સમજ્યા તમે? ઓલા એ કીધું કે આમાં મને દેખાતો નથી. શ્રીજી બાબાએ પાછો ચરણ મૂક્યો, કાંટો લાગ્યો.
ઇન્ટેન્શનલી ઓલા એ કાઢ્યો, ફૂંક મારે, વરસાદ પડે પણ બે ઉપર ના પડે. પછી કે ચલ અંદર. એ કે હું ક્ષુદ્ર છું, મારાથી ને ના અવાય. શ્રીજી બાબા હાથ પકડીને લઈ ગયા અને ઓલા જે ડબરા ભોગમાં 4 લાડવા હતા ને તો 2 ને આપ્યા. ઓલાને બીક લાગી કે આ કોક જોઈ જાય તો હું તો શૂદ્ર છું. શૂદ્ર એટલે સમજો ને, મારતા મારતા નીચે લઈ જાય. શ્રીજી બાબાએ હાથેથી હરોગાવ્યો. ઓલો નીચે આવ્યો. સવારે જે બાળક હતા એ જગાવવા ગયા. જગાવતા પહેલા આપણે બધા શું કરીએ, જાળીજી પર લઈએ, ત્યાં બધું બરાબર કરી દઈએ, પછી જે બંટાજી હોય આપણે ખાસા કરી નાખીએ, બધી તૈયારી. ત્યાં સુધી જગાડીએ નહીં આપણે. જોયું તો 2 જ લાડવા. મુખિયાજીને બોલાવ્યા. શ્રીજી બાબાને એવી મજા આવે, સૈયા મંદિરમાં બેઠા બેઠા એવા હશે, એવા રાજી થાય, એવા રાજી થાય. એ કે આપણે આજે આરામ જ કરવાનો છે, કારણ કે કલાક સુધી બધા દોડા દોડ જ કરે. કલાક પછી પૂછવા આવ્યા, મારા વાલા 2 લાડવા? કયું નહીં, હૈસા. હવે મારે જે કેવું છે ત્યાં છે. ઓલો નીચે આવ્યો તો એક શેઠ હતા, એ વ્રજમાં આવ્યા હતા. તો કોઈ લૂંટારો શેઠ એ જમાનામાં 10 લાખ રૂપિયા લઈને આવ્યા હતા કે મારે દાન કરવું છે. લઈને લૂંટીને ભાગ્યો ઓલો. એટલે આને એ 2 ભટકાણા. ઓલાને શું બીક લાગી કે આ શેઠનો માણસ હશે ને હું પકડાઈ ગયો. એટલે પેલા તમને ખબર છે આટલી મોટી નોટ સોની આવતી હતી. એટલે એને બંડલ ફેંકી દીધું. કોણે? ઓલા લૂંટારાએ. આભો થઈ ગયો, આને હોની નોટ જ નહોતી જોઈ કોઈ દી. શેઠ આમ આવ્યા દોડતા, ઓલું ધોતી ને પહેરેલું, ફાંદ મારી જેમ આમની જેમ બધું. શેઠ હતા ને, આવીને કે તે તો આજે ભારે કર્યો, તે એને સારું થયું પકડી લીધો, તે આજે આ પૈસા બચાવ્યા, આ મારે સારા કામમાં. ઓલો તો આભો બની ગયો. આમાં મને તો કાંઈ ખબર નથી. આ કૃપા કોની? શ્રીજી બાવાની. પછી કે હવે તું એકલો રહેશ ને, તું મારી ભેગો રહે. એ કે વ્રજ છોડી ના આવું. શેઠ કે હું વ્રજમાં રહું તો રે ને. શેઠે વ્રજવાસ કર્યો, ત્યાં સુધી જીવા ત્યાં સુધી આ રહ્યો ને બધું આ નામે કરી દીધું. તો શ્રીજી બાબા જેનો વિચાર કરે ને, જેને વિઠ્ઠલ નાથ વિચારે રે, એને ચારે પદાર્થ ચારે રે. વ્રજમાં આજે પણ આવું બને છે, પણ શ્રદ્ધા હોવી જોઈએ. ઘણા લોકો એવું કે ભાઈ આ તો બધું હવે સમજ્યા, એટલે એને સમજ્યા જોઈ. આજે ગિરિરાજ બાબા ફૂલથી વધુ કોમળ છે, માખણથી વધુ કોમળ છે. હવે ગોકુળનાથજીના લાલજી, ગોપાલલાલજી, એમના ઘરે રોજ સત્સંગ થાય. કોના ઘરે? ગોકુળનાથજીના. એટલે અંદર આવે કે ગિરિરાજ બાબા ફૂલથી વધુ કોમળ, માખણથી વધુ કોમળ. હવે વ્રજમાં આવ્યા, ઓલો ખવાસ હતો ને, એ 5 વર્ષના ગોપાલલાલ, એને લઈને ગિરિરાજજી ઉપર ચડે, જે આગળ ના પાછળ. આ ખવાસના મનમાં સંશય થયો, નકરા પથરા છે, ચડીએ છીએ તો વાગે છે. આ બધાને ઉલ્લુ જ બનાવવાના, માખણ કરતા વધુ કોમળ, ફૂલ કરતા. હવે 5 વર્ષના ગોપાલલાલજી, વલ્લભપુર હતું ને, એને તેડાતા એના મનમાં તરત થયું કે આ ખવાસને મારા ગિરિરાજ બાબા માટે સંશય થયો છે. પણ નીચે ઉતાર, અરે આ પથરા વાગશે, લોહી નીકળશે. આવા પથરા જોયા જ ક્યાંય? એને ધક્કો મારીને કૂદકો મારીને નીચે ઉતર્યા. ગિરિરાજ બાબા એવા માખણથી વધુ કોમળ થઈ ગયા, એમના ચરણ અહીંયા સુધી ગિરિરાજ બાબા ઉતરી ગયા. કોના? ગોપાલલાલજી. ઓલા ખવાસ જોઈ રહ્યો, એકદમ ચરણ પકડી લીધા. ગિરિરાજ બાબાને દંડવત કર્યો કે મેં સંશય કર્યો હતો, અને સંશયનું સમાધાન તરત થયું. ગુસાઈજી એકવાર કે નાગી હાલ આપણે પરિક્રમા કરીએ. હવે કોઈ દી કીએ નહીં પરિક્રમા, કારણ કે આપણામાં એક વૈષ્ણવ હતો ને, રોજ પરિક્રમા કરે ગિરિરાજજીની, રોજ. જે ગુસાઈજી પધારે પર્વત ઉપર તો એ રાહ જોવે, આજ ગુસાઈજીમાં રાસામું હશે,
ગુસાઈજી એમ કે વાહ ભાઈ વાહ, તમે તો રોજ કરો છો. ગુસાઈજી સામું ન જોયું, નીકળી જાય. એક દિવસ એને પગમાં કાંટો વાગ્યો, પરિક્રમા થઈ ગઈ. હવે ભંડાર હતો ને એમાં ઘઉં વીણવા કે કાંઈક તો કરું. એટલે કોઈ વૈષ્ણવે કીધું, જેના જોડો રોજ પરિક્રમા કરે છે ને એના આજે પગમાં કાંટો વાગ્યો છે, એટલે એના રસ્તોય સાફ કર્યો અને ઘઉં સાફ કરે છે. ગુસાઈજી ત્યાં પધાર્યા. આજે તારી સેવા ફલિત થઈ. આજ સુધી તે તારા સુખનો વિચાર કર્યો. હું પરિક્રમા કરું તો મને પુણ્ય મળે. પુષ્ટિ માર્ગમાં પુણ્ય અને પાપ છે જ નહીં. આજે તે ભંડારની સેવા કરીને શ્રીજી બાબાના સુખનો વિચાર કર્યો. બોલો, રાજી થઈ ગયો. કાજી ગુસાઈજીએ મારી સામે વાત કરી. ગુસાઈજી હૈસા. હવે બીજા દિવસે ગુસાઈજીને શું વિચાર આવ્યો? નાગજી ભટ્ટને શું કહેતા? નાગિયા. વલ્લભ દામોદરદાસને શું કહેતા? દમલા. જેનામાં મલ નથી, જેનામાં પાપ નથી, એને શું કહેવાય? અમલ. તો દમલા શું? અમલા. અને નાગજી ભટ્ટને શું કહેતા? નાગિયા. નમામી હૃદય શેષે લીલાક્ષિરાબ્ધિ સાયનમ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલા. નાગજી ભટ્ટ, નાગિયા, તારા હૃદયમાં જેમ આપણે શેષ સાઈ ગયા હતા, ફેરાતા બધાએ દર્શન. કેટલું સુંદર સ્વરૂપ હતું. ઠાકોરજી શેષ નાગ ઉપર પોઈટા હતા. તો નાગિયા, એમ તારું હૃદય શેષ રાજ, એના ઉપર હું પોઢું છું. એટલે એને નાગિયા કહેતા હતા. નાગ થયો ને એટલે સવારે ઉઠ્યા, એ કે ચાલ નાગિયા આપણે પરિક્રમા કરીએ. નાગજી ભટ્ટને મજા ન આવી. આપણે શું પરિક્રમા કરવાની જરૂર છે? પણ એવું કહેવાય નહીં ને. આજે આપણે કોઈ જે ભેગા આવ્યા હોય, આપણે એમ કહેવાય આપણે શું કરવાની જરૂર? એ કે હાલો. એટલે ગુસાઈજી ચપ્પલ થઈ તો નાતા પહેરતા, આણી ના પહેર્યા, નીચે ઉતરા, મુખારવિંદ આવ્યા, ચરણ સ્પર્શ દંડવત કર્યા. ગુસાઈજી ઊંધા હાલવા માંડ્યા, ઊંધી પરિક્રમા. હવે નાગજી ભટ્ટ એની પાછળ હાલે. વળી મનમાં વિચાર આવે, કહી દઉં કે આપણે ઊંધા હાલીએ છીએ? આપણે પરિક્રમા ક્યાંથી કરીએ? મુખારવિંદ, પછી દંડવતી, પછી ગોકુળનાથજીના બેઠકજી, ગોવર્ધન, જાન અંજાન વૃક્ષ, બિલચુકુંડ, રાધાકૃષ્ણ કુંડ, ઉદ્ધવ ક્યારી, નારદ કુંડ, કુસુમ સરોવર, માનસી ગંગા, ચંદ સરોવર, આન્યોર, ગોવિંદ કુંડ, શ્યામ ઢાક, હરજી કુંડ અને મુખારવિંદ. હવે ગુસાઈજીએ શું કર્યું? તુલસી ક્યારે ચાલુ કર્યું. તુલસી ક્યારે આવે? છેલ્લે આવે. પાછા થોડા હાયલા. નાગ્યા નથી ચાલાતો, જરા જોરે ચાલ. નાગજી ભટ્ટ કે પણ આ ઊંધા કા હાલો છો? હવે ત્યાર તો કેટલી વનરાઈ, વૃક્ષો, વેલીઓ અને મોર ને પોપટ ને ઢેલ ને. ગુસાઈજી નીકળ્યા એટલે બધા આમ સામા આવે ને એટલું ગુસાઈજીને વાલ કરે ને ચરણમાં પેલું કરે ને. નાગજી ભટ્ટ કે આ ઊંધા હાલે છે, કેવું કેમ? પછી તો 15 મિનિટ ચાલ્યા પછી નાગજી ભટ્ટથી રહેવાયું નહીં. એ કે જેરાજ 1 મિનિટ. એ કે કાંઈ 1 મિનિટ નહીં, હાલ. નાગજી ભટ્ટ કે મારે એમ કેવું છે. કાંઈ કેવું નથી, ચાલ. વળી થોડું ચાલ્યા. તારે કઈ તકલીફ છે? કેમ ચાલતો નહીં મારી સાથે? ઓલો કે પણ ઊંધા હાલો છે. મનમાં હો, આજે આપણી ભેગા જે જોઈને આપણે કહીએ કે ઊંધા હાલો. ઈલાબેન, હું ગુરુ છું, તમે નહીં. હોશિયારી ન કરો. તમે બોલો છો ને અમારા વચનામૃત બોલો છો. તમારી ભાઈ કાંઈ છે નહીં. બરાબર અડધો કલાક ચાલ્યા. હવે નાગજી ભટ્ટ કે જે દોષ પડવો એ પડે, આ ખોટો ન થવા દેવાય ને. કદાચ ગુસાઈજીનું શ્રીઅંગ બરાબર નહીં હોય, કદાચ કાંઈ મનમાં વિચાર હશે કે જે રાજ એક વિનંતી કરું. એ કે પૂરી થાય પછી. વળી 2 મિનિટ ચાલ્યા. હવે નાગજી ભટ્ટ ન રહ્યો, સામા ઉભા રહીને હાથ પકડી લીધો. જે રાજ આપણે ઊંધી પરિક્રમા કરીએ છીએ. એ કે મને ખબર છે, આજે મારે ઊંધી જ કરવાની છે. નાગજી ભટ્ટ કે ગુસાઈજી આંખમાં આંસુ સાથે કે નાગિયા
આજે ઊંધી પરિક્રમા કરું ને તો જેટલા વૈષ્ણવ પરિક્રમા કરીને સામેથી આવતા હોય ને એ બધાના મનના જે ઉલ્લાસ હોય, ગિરિરાજ બાવા જે પરિક્રમા કરાવી હોય, હૃદયમાં ગિરિરાજ બાવા નૃત્ય કરતા હોય, ગિરિરાજ બાવાની કંદરામાં દ્વાદશ કુંજમાં ઠાકોરજી વિહાર કરતા હોય, એ વૃક્ષને વેલીઓ પુલકિત હોય, એ વૈષ્ણવના પગમાં એકદમ ખુમારી હોય, એને આનંદ હોય કે આજે મને ગિરિરાજ બાવાએ પરિક્રમા પૂરી કરાવી, એ બધાય વૈષ્ણવના હૃદયમાં બિરાજતા એ ભાવના દર્શન કરવા માટે થઈ અને નાગ્યા હું ઊંધી પરિક્રમા કરું છું. સમજ્યા બધાય? હવે એવું જ યમુનાજીનું છે કે તમારી પાસે કીર્તન? એક મિનિટ. ગિરિરાજ ધરા કી જય. મારા વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવું, ધરતી પરિક્રમા કરું રે ગિરિરાજ મારા વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવું. ગળતે ગાયના દૂધ ભરાવું, સામગ્રીના બળ ધરાવું રે ગિરિરાજ મારા વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવું. જળવે જમનાજીને જાળી ભરાવું, પીરે પાસણ પાન રે ગિરિરાજ મારા વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવું. દોડા દોડા ધોતિયાને કેસરી ઉપરણા, નિત્ય નવા સાજ સજાવું રે ગિરિરાજ મારા વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવું. મન મારું ચોરસિયોને ચરાવું રે ગિરિરાજ મારા વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવું. મોર મુગટને કાન કુંડળ, ગળે ગુંજાની માળા રે ગિરિરાજ મારા વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવું. બાર બાજુ બાંધને દોરો, પાયે ઝાંઝરનો ઝણકાર રે ગિરિરાજ મારા વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવું. ખભે છે કામળીને હાથમાં છે લાકડી, દેવોધન ચરાવાને જાય રે ગિરિરાજ મારા વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવું. ચચલિયા ગળે વાલે ગોવર્ધન તોડ્યો, ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો રે ગિરિરાજ મારા વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવું. આલા લીલા વાસની વાસળી ધરાવું, દાદાજીના મનડા મોયા રે ગિરિરાજ મારા વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવું. તમને તો આવડી રાધા રૂપાળી, કોબજામાં મોયા રે ગિરિરાજ મારા વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવું. કોઈ ગાશે જે કોઈ સાંભળશે, તેનો તે વ્રજમાં વાસ રે ગિરિરાજ મારા વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવું. ધરતી પરિક્રમા કરું રે ગિરિરાજ મારા વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવું. ગિરિરાજ ધરણ કી જય.
ગિરિરાજ બાબા, યમુનાજી, વ્રજ. આપણે બધા ઓલી ગાય સારું હોય ને ખાવાનું એટલે બરાબર જલ્દી ખાઈ લે, પછી એક બાજુ બેસીને વાગોળે. હવે આપણે વ્રજને ભૂલવાનું નથી, વ્રજને વાગોળવાનું છે. બોલીએ છીએ પર ખરા, પણ ઘરે જઈને પાછા એ જ કરવાના છીએ. કરવાના ને? હું તો મારી વાત કરું, તમારા બધાને નહીં. જો વ્રજનો કેમ ન ભૂલાય ને એક દાખલો આપો. ઠાકોરજી ગોકુળથી ને મથુરા પધાર્યા. હવે રાધાજીનો વિરહ તો હું ને તમે આપણે બધા જાણીએ. હમણાં એક વાક્ય મને હમણાં બતાવ્યું હતું મોબાઈલમાં. આંસુ તો કાના તારી આંખમાં ન શોભે, કાના આંસુ તારી આંખમાં ન શોભે. એ આંખો તો રાધાને જ જોઈએ, એ આંખો તો રાધાને જ જોઈએ. વિરહ કાના તારા મનમાં ન શોભે, વિરહ કાના તારા હૃદયમાં ન શોભે. એ હૃદય તો રાધાનું જ જોઈએ. 10 લીટીનો હતો પણ મને આ બે જ યાદ રહી. તો રાધાજીને વિરહ થાય એવો કોઈ ન થાય. હવે સાંજે રાધાજી છેલ્લે ઠાકોરજી જ્યાં એમને મળીને છૂટા પડ્યા હતા ત્યાં આવીને રોજ બિરાજે. અને ઠાકોરજીનું એટલું સરસ ચિત્ર દોરે, મુખારવિંદ ને અધરોષ ને તમે જુઓ તો બાજુબંધ ને બેરખા ને પોંચી ને અણવટ ને વિછ્યા ને લર ને તોરા ને બાળાજી ને, અને પછી ઠાકોરજીની સામું જોવે અને ઓલી જે રજ હોય ને એને ભીની કેવી રીતે કરે, આંસુની ધાર એટલી થાય કે ઓલી રજ બધી કોરીમાં ઠાકોરજીનું ચિત્ર દોર્યું હોય એ છપાઈ જાય ને આખું ચિત્ર જે ભીનું થઈ જાય. આટલો વિરહ હવે રોજ લલિતાજી જુએ, એનાથી સહન ન થાય. એકવાર લલિતાજીએ કીધું, રાધે તને એક વાત કહું, આટલું સરસ ચિત્ર દોરે છે, આવા સરસ શૃંગાર કરે છે, ચરણ કેમ નથી બનાવતી? રાધાજીએ જવાબ આપ્યો, લલી ચરણ હતા ને તો મને મૂકીને વયા ગયા. હવે આ ચિત્રજીને મારે ચરણ નથી બનાવવા, આ ચિત્રજી મારા પ્રાણ છે, નહીતર આ ચિત્રજી મને છોડીને જતા રહીએ. રાધાનો વિરહ આવો. એકવાર રાધાજી પધાર્યા તો ઓલા પગમાં અહીંયા અંગૂઠામાં પાટો બાંધેલો. એ લલિતા, વિશાખા, સુભગા બધાને એમ થયું કાંઈ વાગ્યું હશે. વળી બીજે દી આવ્યા તો બીજે દી જ અઠવાડિયું થયું એટલે લલિતાએ પૂછ્યું, પ્યારી પાવ મેં કાવ ભયો લગાય ક્યાં? રાધાજીને ગમ્યું નહીં, મોં બગાડી નાખ્યું. જાને દેને અપન કે બાત કરો. પછી પાછું રાધાજી એના પછીના દિવસે લલિતાજી પૂછ્યું, કાવ ભયો? કુછ બી નહીં ભયો. બધા ગયા, લલિતાજી રાધાજી પાસે બેઠા. રાધે સચી સચી બતા, કાવ ભયો? રાધાજી એકદમ લલિતાજીને ભેટીને એટલું રેડા, એટલું રેડા, એટલું રેડા. લલિતાજી કે બતાવ તને આ પગમાં શું થયું છે, તને વૈદ્યને બોલાવું, તને મને જોવા દે. રાધાજીએ જવાબ આપ્યો, લલિત પ્રભુને જ્યારે ગોકુળ છોડીને મથુરા પધારવાનું હતું, એક નિકુંજમાંથી બહાર પધાર્યા ત્યાં સુધી મને કહ્યું નથી કે કાલે હું મળીશ નહીં. જાતા જાતા એક વાક્ય કીધું, રાધે મિલે ના મિલે હમ સંગ में तो रहेंगे. જુઓ, મિલે ના મિલે હમ સંગ में तो रहेंगे. એમ કરીને પ્રભુ દોડ્યા એટલે હું ઠાકોરજીની પાછળ દોડી. તો મારા પગમાં કાંટો એવો ખૂંચી ગયો કે મારાથી બૂમ પડાઈ ગઈ અને લોહીની ધારા થઈ. તો ઠાકોરજી પાછા પધાર્યા. એણે જે પટકો પહેર્યો હતો એમાંથી ને ચીરો કરી ને મને પાટો બાંધી દીધો. તો કે એ વાતને તો 6 મહિના થઈ ગયા. તો કે જ્યાં સુધી હું ભૂતલ પર રહીશ ને ત્યાં સુધી હું રોજ ખોતરું છું આને, કે મને મટે નહીં. મટી જાય તો આ લીલાને હું વિસરી જાઉં ને. છેલ્લે આ લીલા કરીને પધાર્યા હતા. એટલે લલી
बोतल जब तक त्याग नहीं करूंगी मेरे पाँव में यूं ही रहेगा। अब सबकी हाजरी में मोको मत पूछना कि तो को काव भयो है। આવું વ્રજ અને યમુનાજી તો તમને મને આપણને બધાને આજે પણ જે સ્વરૂપ જોઈને આવ્યા એકલું કેમિકલ એટલી ગંદકી હવે મારીને તમારી માને આવું હોય આપણે જુદા રહેતા હોય ને તો આપણે સહન ન કરીએ તો આપણે તો વ્રજમાં બે ચાર વાર આવીએ છીએ તો હવે આપણે બધાએ યમુનાજી માટે કાંઈક ને કાંઈક કરવાનું જ છે। મારો અવાજ નથી ચાલતો એટલે મને આ ગમે છે બહુ। મને મારી યમુના મૈયા યાદ બહુ આવે, મને મારી યમુના મૈયા યાદ બહુ આવે। વિશ્રામ ઘાટમાં આરતી થાય, વિશ્રામ ઘાટમાં આરતી થાય। વૈષ્ણવોની ત્યાં ભીડ ભરાય, વૈષ્ણવોની ત્યાં ભીડ ભરાય। આરતી નિહાળવા મન ઘણું થાય, આરતી નિહાળવા મન ઘણું થાય। મને મારા યમુના મૈયા યાદ બહુ આવે, મને મારા યમુના મૈયા યાદ બહુ આવે। દૂધનો અભિષેક યમુનાજીને કરવો, દૂધનો અભિષેક યમુનાજીને કરવો। 16 શ્રૃંગાર મારા યમુનાજીને ભાવે, 16 શૃંગાર મારા યમુનાજીને ભાવે। શોભા ઘણી રે જોઈ હૈયું હરખાય, શોભા ઘણીને જોઈ હૈયું હરખાય। મને મારી યમુના મૈયા યાદ બહુ આવે, મને મારી યમુના મૈયા યાદ બહુ આવે। વ્રજમાં માએ વિશ્રામ લીધો, વ્રજમાં માએ વિશ્રામ લીધો। શ્યામની સંગ માએ પ્રીત રે બાંધી, શ્યામની સંગ માએ પ્રીત બાંધી। દેનો ચરાવા વાલો યમુના કિનારે આવે, તેનું ચરાવા વાલો યમુના કિનારે આવે। મને મારા યમુના મૈયા યાદ બહુ આવે, મને મારા યમુના મૈયા યાદ બહુ આવે। પુષ્ટે માર્ગના શ્રી યમુનાજી મને ભાવે, પુષ્ટિ માર્ગના સર યમુનાજીનું ભાવે। અલૌકિક મૈયા મારું જીવન સુધારે, લૌકિક જીવન સુધારે। દીનતા રાખીને કરીએ વલ્લભની પુષ્ટિ ઝાંખી, દીનતા રાખીને વલ્લભ સુખની ઝાંખી। મને મારા યમુના મૈયા યાદ બહુ આવે। બસ આપણે બધાય ઘરે જઈ જેમ ગોપીઓ ઘરમાં વન કરતી હતી આપણે અહીંયા વનમાં ઘર કરતા હતા પણ હવે આપણા બધાની ઉંમર એવી છે સિવાય એકાદ બે જણ કે ક્યારે હવે લીલામાં જાશું નક્કી નથી। તો અંત સમય આવશે ત્યારે જો મુખમાં ઠાકોરજીનું યમુનાજીનું ગિરિરાજજીનું વલ્લભનું નામ હશે તો આપણો બેડો પાર છે। ગોકુળનાથજીને એક જણે એક પ્રશ્ન પૂછ્યો એ કે સતત નામ લેતા હોઈએ ઠાકોરજીનું અને માનો કે અંત સમયે ભૂલી જાય તો ગોકુળનાથ જવાબ સરસ આપ્યો એ કે સતત લેતા હો તો ઠાકોરજી તમારાથી ટેવાઈ ગયા હોય પણ છેલ્લે તમે ન લઈ શકો ને તો ઠાકોરજી તમારું નામ લે, છેલ્લે તમે ન લઈ શકો ઠાકોરજી તમારું નામ લે
આપણે બધા હવે અંત સમય જઈ રહ્યા છે. સતત ઠાકોરજીનું નામ લઈએ, યમુનાજીનું, ગિરિરાજજીનું, અને માનો કે છેલ્લે આપણે ન લઈ શકીએ તો ઠાકોરજી યમુનાજી આપણે સુધી લે. બોલો શ્રીમદ ભાગવત અને ચંદ્ર સરોવર पे सुदासी के अवाज द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि सुरभि कुंड पे सुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुना नामदा पे संकर्षण कुंड पे उम्मदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिल्चु कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम कदमखंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा सरस्वती पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी श्रीगंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र रुद्रकुंड पे चंद्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रति गोपिकाओं ने मेरा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. શ્રી વલ્લભ કે चरण कमल के श्री वल्लभ चरण कमल के बले 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 जाइए. श्री वल्लभ गुण गाइए. वल्लभी सृष्टि समाज संग मिल जीवन को फल पाइए. श्री वल्लभ गुण गाइए. श्री वल्लभ गुण गाइए. या ते रसिक कहाइए. श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर जगत उजागर जगत उजागर गाई. શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભ. આજે વ્રજવાસી વૈષ્ણવ નહીં કહું, સર્વે વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.